હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 12 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 50થી લઈ અને પેજ નંબર 53ની આપણે વાત કરવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. આમ તો આ લેક્ચર તમારો એક રિવિઝનના લેક્ચર જેવો જ છે. જે આપણે આગળ ટોપિક શીખી ગયા છે એ સમાન જ ટોપિક છે, ખાલી થોડું તમારું અહીંયા વધારે છે. તો ચલો આપણે જોઈએ. તો અહીંયા આપણો ટોપિક છે 2.11 કે ખૂણાઓના પ્રકાર અને તેમના માપ. તો આપણે ખૂણાઓના પ્રકાર તો શીખી ગયા છીએ અને મેં તમને આગળ ઓલરેડી માપ પણ કહી દીધા હતા. તમારા બુકમાં નહોતા આપેલા પણ મેં તમને પહેલાંથી કહી દીધા હતા. પણ અહીંયા હવે તમારે માપ શીખવાના છે કે કયા ખૂણાનું કેટલું માપ હોય. જેમ કે આપણે અહીંયા શીખ્યું હતું કે જે પૂરો કોણ હોય, જેને આપણે પૂર્ણ કોણ કહીએ છીએ, એનું માપ કેટલું હોય? 360 અંશ હોય છે. પછી જો આપણે જો બે અહીંયા ભુજાઓ છે, એક અહીંયા સીધી રેખા બનાવે તો એક સરળ કોણ બને છે. એ કેટલા અંશનો હોય? અહીંયા 180 અંશનો હોય. પછી જો તમારી બે ભુજાઓ અહીંયા એલ આકાર બનાવે તો અહીંયા કાટકોણ બને છે. એ કેટલા અંશનો હોય? અહીંયા 90 અંશનો હોય. પછી આપણે લઘુકોણ અને ગુરુકોણ પણ શીખ્યા હતા કે અહીંયા કાટકોણ કરતાં મોટો ખૂણો એટલે કે અહીંયા ગુરુકોણ અને કાટકોણ કરતાં નાનો ખૂણો એટલે કે અહીંયા લઘુકોણ. આપણે બંને શીખ્યા હતા કે 90 કરતાં મોટો એટલે ગુરુકોણ અને 90 કરતાં નાનો એટલે કે અહીંયા લઘુકોણ. તો અહીંયા તમને એ જ અહીંયા ટોપિક આપેલા છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા લખેલું છે કે સરળ કોણ 180 અંશનો હોય છે, પછી કાટકોણ 90 અંશનો હોય છે, અને જે લઘુકોણ છે એ અહીંયા કાટખૂણા કરતાં નાનો એટલે કે અહીંયા 90 અંશ કરતાં ઓછા માપનો હોય છે અને 0 અંશ કરતાં મોટો હોય છે. હવે તમારે અહીંયા માપ દર્શાવેલા છે તમને કેટલો હોય? અહીંયા જે તમારું લઘુકોણ છે એ 0થી લઈ અને અહીંયા 0થી વચ્ચે 0 અને 90ની વચ્ચે હોય. શું હોય? અહીંયા 90ની વચ્ચે હોય. એટલે કે અહીંયા તમે કહી શકો છો કે 1 અંશનો ખૂણોથી લઈ અને અહીંયા 89 અંશનો ખૂણો હોય તો એને અહીંયા તમે લઘુકોણ કહી શકો છો. તમારો 1 અંશનો ખૂણો હોય, 2 અંશનો હોય, 3 અંશનો હોય, 4 અંશનો હોય, એ ભાઈ 0 અંશનો તો ખૂણો હોય નહીં. તો અહીંયા અને જો 90 અંશનો ખૂણો બની જાય તો એ તો કાટકોણ બની જાય, એને પછી લઘુકોણ ના કહેવાય. તો 1થી લઈ અને 89 આવું તમે કહી શકો છો લઘુકોણ માટે. અથવા 0 અને 90ની વચ્ચેના જે ખૂણા હોય છે એ કેવા હોય છે? અહીંયા લઘુકોણ હોય છે. પછી આગળ આપણે જોઈએ અહીંયા ગુરુકોણ. તમે શીખી જ ગયા છો ગુરુકોણ કોને કહેવાય. આપણે આગળ એવું શીખ્યા હતા કે કાટખૂણા કરતાં મોટો હોય, પણ હવે અહીંયા કાટખૂણા કરતાં મોટો અને સરળ કોણ કરતાં નાનો. તો કાટખૂણો શું છે? અહીંયા તમારું 90 અંશનો હોય છે અને સરળ કોણ 180 અંશનો હોય છે. તો આની વચ્ચેનો જે પણ તમારો ખૂણો હોય એને શું કહીશું? અહીંયા આપણે ગુરુકોણ કહીશું. એટલે કે અહીંયા 91 અંશથી લઈ અને જે 189 અંશનો ખૂણો હોય એ આપણો અહીંયા ગુરુકોણ બનશે. સમજણ પડી ગઈ? 90થી લઈ અને 180 તો અહીંયા 179 આવશે. 189 નહીં, અહીંયા 179. 179 અંશનો ખૂણો હોય એને અહીંયા આપણે ગુરુકોણ કહીશું અને 90 અને 180ની વચ્ચેનો ખૂણો. ઓકે, તમને આઈડિયા આવી ગયો? લઘુકોણ એટલે કે 0 અને 90ની વચ્ચેનો એટલે 1થી લઈ અને 89. ગુરુકોણ એટલે કે 90 અને 180નો વચ્ચેનો એટલે કે અહીંયા 91થી લઈ અને 179. આ ખૂણા હોય તો અહીંયા આપણે ગુરુકોણ કહીશું. આ બંને ટોપિક તો આપણે શીખ્યા હતા કે કાટકોણ કોને કહેવાય, સરળ કોણ કોને કહેવાય, લઘુકોણ કોને કહેવાય, ગુરુકોણ કોને કહેવાય. હવે તમારા માટે એક અગત્યનો ટોપિક છે જે આપણે અહીંયા નવો શીખવાના છીએ. તો ચલો આપણે શીખીએ અહીંયા, જેનું નામ છે અહીંયા વિપરીત કોણ. તો વિપરીત કોણ કોને કહેવાય? તો વિપરીત કોણ શું હોય? અહીંયા સરળ કોણ કરતાં મોટો હોય અને 360 અંશ કરતાં નાનો હોય. જેમ કે અહીંયા આ જે છે આ ખૂણામાં આપણે કેવી રીતે દર્શાવતા હતા કે આ જે અંદરનો ખૂણો છે તમને લઘુકોણ જેવો દેખાય છે. પછી અહીંયા પણ તમને અહીંયા જે છે એ લઘુકોણ જેવું દેખાય છે. તો અહીંયા વિપરીત કોણ કેવો હોય? તમારો અહીંયા 180 અંશ કરતાં મોટો એટલે કે અહીંયા 181 અંશથી લઈ અને અહીંયા જે 359 અંશનો ખૂણો હોય એને આપણે શું કહીશું? અહીંયા વિપરીત કોણ કહીશું. આપણે આગળ એક પ્રશ્ન આવ્યો હતો જેમાં આપણે વિપરીત કોણ શોધ્યો હતો. તો તમને સમજણ પડી ગઈ વિપરીત કોણ કોને કહેવાય? કે 180 અને 360 અંશ વચ્ચેના જે ખૂણા હોય એટલે 181 લઈ અને 359 અંશનો ખૂણો હોય તો એને અહીંયા આપણે વિપરીત કોણ કહીશું. અને જો તમારે ખૂણો શોધવો હોય કે આ વિપરીત કોણ છે તો તમારે અહીંયા જો આ ભુજાને તમે આ સાઈડ લંબાવશો તો અહીંયા એક સીધી રેખા બની ગઈ. ઓકે, તો આ 180 અંશનો ખૂણો અને આ તમને જો અહીંયા 180 અંશ કરતાં મોટો દેખાય છે તો આ તમારો સિમ્પલી વિપરીત કોણ છે. આમાં પણ એવું થશે, તમે આ ભુજાને અહીંયા લંબાવશો આ સાઈડ તો આ તો તમારો 180 અંશ થઈ ગયો, પણ આ અહીંયા 180 અંશ કરતાં વધારે છે એટલે કે આ વિપરીત કોણ છે. સમજણ પડી ગઈ?
તમને કાટકોણ છે એ 90 અંશનો હોય, સરળ કોણ 180 અંશનો હોય, પછી લઘુકોણ છે એ 0 થી લઈને 90 ની વચ્ચે, પછી ગુરુકોણ છે એ 90 થી લઈ અને 180 ની વચ્ચે, અને વિપરીત કોણ હોય એ 180 થી લઈ અને 360 ની વચ્ચે હોય. તો આપણે દરેક કોન્સેપ્ટ શીખી લીધા. તો ચલો હવે આપણે એના દાખલા જોઈએ. તો ચલો આપણે દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા વિચારો અને શોધો એનો પહેલો પ્રશ્ન છે કે નીચેની દરેક ગ્રીડમાં એને આકૃતિમાં અન્ય ગ્રીડ બિંદુઓ સાથે એવી સીધી રેખાથી જોડો કે તમને અહીંયા લઘુકોણ મળે. તો અહીંયા જો આપણે આને એવી રીતે આપણે અહીંયા જે છે જેમ કે અહીંયા આપણે આને જોડીએ, આ જો એલ આકાર બને તો આ શું બને? પહેલાં તો અહીંયા કાટકોણ બની ગયો. હવે જે આના અંદરનો તમારો ખૂણો બનશે એ કેવો બનશે? અહીંયા લઘુકોણ બનશે. તો અહીંયા તો જો તમને પહેલામાં અહીંયા આપેલું છે તમને કે આવી રીતે તમારે અહીંયા ખૂણો બનાવવાનો છે અને આ જે ખૂણો બનશે એ તમારો અહીંયા લઘુકોણ બનશે. તો અહીંયા આપણે બીજા પ્રશ્ન માટે જોઈએ. તમારે સૌથી પહેલાં કાટકોણ બનાવી લેવાનો છે, પછી તમને લઘુકોણ પણ મળી જશે, ગુરુકોણ પણ મળી જશે અને વિપરીત કોણ પણ તમને મળી જશે. તો ચલો આપણે અહીંયા બનાવીએ. તો પહેલાં અહીંયા આપણે સીધી રેખા દોરીશું. તો આ આપણો સિમ્પલી થઈ ગયો અહીંયા કાટકોણ. હવે આની અંદર તમે કોઈ પણ ખૂણો બનાવી લો, જે આપણી ભુજાતીની બાજુમાં જો આવી રીતે તમે બનાવી લેશો તો આ સિમ્પલી તમારો શું થઈ ગયો? અહીંયા કાટકોણ થઈ ગયો. ઓકે. તો સોરી, અહીંયા આપણો લઘુકોણ થઈ ગયો. મારાથી અહીંયા બોલવામાં ભૂલ થઈ ગઈ કે અહીંયા 90 અંશ કરતાં નાનો ખૂણો છે એટલે કે અહીંયા લઘુકોણ છે, આ પણ અહીંયા લઘુકોણ છે. સમજી ગયા? તમે અહીંયા અલગ અલગ પેનનો ઉપયોગ કરી શકો છો કે અહીંયા ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા આવી રીતે. ઓકે. તો આ તમારી અલગ પેન છે અને જે 90નો ખૂણો બનાવવા માટે આપણે અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ. ઓકે. આની આપણે જરૂર નથી લઘુકોણના માટે, પણ તમને સમજાવવા માટે કહું છું કે તમને 90નો ખૂણો મળી જશે તો અહીંયા તમને લઘુકોણ સિમ્પલી મળી જશે. તો ચલો આપણે બીજો ખૂણો જોઈએ. હવે અહીંયા આપણે ગુરુકોણ બનાવવાનો છે. તો અહીંયા પહેલાં આપણે કાટકોણ બનાવી લઈશું. તો આમાં આપણે આવી રીતે જો દોરીશું તો એલ આકાર બની ગયો. તો આપણને અહીંયા કાટકોણ મળી ગયો 90 અંશનો ખૂણો. પણ ગુરુકોણમાં શું હોય છે? ખૂણો 90 કરતાં અહીંયા મોટો હોય છે. તમે આવી રીતે અહીંયા જો આવી રીતે બનાવી શકો છો. તો આ શું થઈ ગયું? સિમ્પલ તમારું 180 અંશ, આ 90 છે. તો આની વચ્ચે તમારે ખૂણો અહીંયા બનાવવાનો છે. તમે આવી રીતે અહીંયા બનાવી શકો છો. ચલો આપણે બનાવી લઈએ. હવે આ તમારો અહીંયા 90 અંશ બન્યો, આખો ખૂણો અહીંયા 180 અંશ બન્યો અને ગુરુકોણ તમને ખબર છે કે 90 અને 180 ની વચ્ચે હોય છે. તો આ તમારો સિમ્પલી અહીંયા ગુરુકોણ બની ગયો. અહીંયા તમે આ ખૂણાને કહી શકો છો કે આપણો અહીંયા શું છે? ગુરુકોણ છે, 90 કરતાં મોટો અને 180 કરતાં નાનો. તમે આમાં પણ અહીંયા એ જ કરી શકો છો. ચલો આપણે તમને કરીને બતાવું. તો પહેલાં અહીંયા આપણે કાટકોણ બનાવીશું. તો આ તમારો કાટકોણ થઈ ગયો. પછી અહીંયા જો તમે સીધી રેખા દોરશો તો આ તમારો અહીંયા સરળ કોણ થઈ ગયો અને અહીંયા કાટકોણ અને સરળ કોણ વચ્ચે તમારો અહીંયા ગુરુકોણ હોય છે. તો સિમ્પલી અહીંયા તમે એક રેખા આવી રીતે દોરી દેશો જોડતો, તો આ તમારો અહીંયા ગુરુકોણ થઈ ગયો. ઓકે. તમે આ બંને ગુરુકોણ આપણા થઈ ગયા. પણ તમને કેવી રીતે ખબર પડશે ગુરુકોણ કેવી રીતે દોરવાનું? તો મેં તમને જે રીત શીખવાડી છે એવી રીતે તમે દોરશો તો તમને અહીંયા સરળ ભાષામાં પહેલાં સમજણ પડી જશે કે આપણો કાટકોણ બધાઈ ગયો, સરળ કોણ પણ થઈ ગયો અને એની વચ્ચે આપણો ગુરુકોણ આવી જશે. હવે આગળ આપણે જોઈએ અહીંયા વિપરીત કોણ. તો વિપરીત કોણ કેવી રીતે આપણને મળશે? તો વિપરીત કોણ શું હોય છે? સરળ કોણ કરતાં મોટો હોય છે, એટલે કે 180 અંશ કરતાં મોટો. તો અહીંયા આપણે પહેલાં તો સરળ કોણ બનાવી લઈશું. આ જે રેખા છે એને આપણે પાછળ લંબાવીએ અહીંયા. તો આ સિમ્પલી ધારો કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો આ શું થઈ ગયો? આપણો અહીંયા સરળ કોણ થઈ ગયો. અને વિપરીત કોણ શું હશે? અહીંયા સરળ કોણ કરતાં મોટો હશે. તો અહીંયા અને જે આપણો 360 અંશનો ખૂણો છે એના કરતાં નાનો હોય છે. તો અહીંયા આપણે ગમે ત્યાં પણ દોરશું. તમે આવી રીતે પણ દોરી શકો છો, અહીંયા આવી રીતે પણ અહીંયા દોરી શકો છો અને આવી રીતે તમે અહીંયા દોરી શકો છો. આ બધા શું છે? અહીંયા આપણા વિપરીત કોણ છે. પણ ચલો અહીંયા આપણે સિમ્પલી કોઈ એક જ દોરીએ અહીંયા. તો અહીંયા આવી રીતે અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ ચલો આપણે જોડી લઈએ. તો આ આપણો અહીંયા થઈ ગયો વિપરીત કોણ, જે તમારો ખૂણો અહીંયા 180 અંશ કરતાં મોટો છે અને 360 અંશ કરતાં અહીંયા નાનો છે. પછી આમાં પણ તમે અહીંયા બનાવી શકો છો. આપણે વિપરીત કોણ અહીંયા દોરવાનો છે. તો આને આપણે લંબાવી લઈએ. તો આ તમારો 180 અંશનો ખૂણો બની ગયો. પણ આના કરતાં આપણે મોટો ખૂણો બનાવવાનો છે. તો અહીંયા આપણે નીચે જ દોરીશું. અહીંયા આ રેખાને આપણે આવી રીતે અહીંયા આપણે લંબાવીશું. તો સિમ્પલી આપણને અહીંયા વિપરીત કોણ મળી ગયો. આ રહ્યો જો તમારો. ચલો આપણે સરખી રીતે દોરીએ અહીંયા. ઓકે. તો આ આપણો થઈ ગયો વિપરીત કોણ, 180 કરતાં મોટો અને 360 અંશ કરતાં નાનો. તો તમે આવી રીતે દોરી શકો છો. પણ તમારા સંદર્ભ ખાસ ધ્યાન રાખવાનું છે કે કયો ખૂણો કોની વચ્ચે આવે છે અને તમારે કેવી રીતે દોરવાનું છે. તો તમને સિમ્પલી મળી જશે અને તમારું ખોટું પણ નહીં પડે. તો હવે આપણે આગળ જઈએ અને આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 2, એમાં આપણને શું આપેલું છે અહીંયા? ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ખૂણાનું માપ શોધો. પછી દરેક ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. તો અહીંયા આપણે અલગ અલગ ખૂણાના અહીંયા માપ શોધવાના છે. ચલો આપણે ઝૂમ કરીને તમને બતાવું છું અહીંયા. તો
તો પહેલો ખૂણો અહીંયા આપણે શોધવાનો છે ખૂણો PTR. તો અહીંયા જો મેં ઓલરેડી કોણમાં પણ મૂકેલું જ છે. અહીંયા તમારું P બિંદુ છે, અહીંયા T બિંદુ છે અને અહીંયા R છે. એટલે કે આ જે ખૂણો છે અહીંયા PTR એ આપણે અહીંયા શોધવાનો છે. તમને અહીંયા દેખાય છે, જો અહીંયા તમારો 0 અંશનો ખૂણો હોય તો અહીંયા કેટલા લખેલા છે? 30 લખેલા છે. તો PTR આપણો અહીંયા 30 અંશનો ખૂણો છે. તો અહીંયા તમે લખી શકો છો સાઈડમાં કે અહીંયા ખૂણો PTR 30 અંશનો ખૂણો છે. અને 30 અંશનો ખૂણો કેવો હોય અહીંયા આપણો? તમે બોલો, લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ કે વિપરીત કોણ હોય? પહેલાં તમે તમારા મગજમાં નક્કી કરો શું હશે. ચલો પછી હું અહીંયા જવાબ લખું છું. તમે નક્કી કરી લીધું તો ચલો અહીંયા હવે હું લખું છું કે 30 અંશનો ખૂણો હોય અહીંયા આપણું લઘુકોણ. કેમ કે અહીંયા 0 થી 90 અંશ વચ્ચેનો ખૂણો હોય એને અહીંયા આપણે લઘુકોણ કહીએ છીએ. તો પહેલા પ્રશ્નનો અહીંયા આપણને જવાબ મળી ગયો. પછી અહીંયા આપણે બીજો ખૂણો શોધવાનો છે PTQ. તો અહીંયા જો આ રહ્યું P બિંદુ. ચલો આપણે આને રિમૂવ કરી લઈએ. હવે જો ચલો આપણે રિમૂવ કરીએ કે આ P બિંદુ છે, અહીંયા T બિંદુ છે અને અહીંયા Q છે. અને અહીંયા આપણી એક ભુજા અહીંયા 0 માંથી પસાર થાય છે, તો બીજી ભુજા જ્યાંથી પસાર થશે ત્યાં અહીંયા આપણો ખૂણો હશે. તો અહીંયા 60 માંથી પસાર થાય છે તો આપણો 60 અંશનો ખૂણો હશે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ સાઈડમાં કે અહીં ખૂણો PTQ આપણો 60 અંશનો ખૂણો છે. અને જે 60 અંશનો ખૂણો હોય છે એ કેવો હોય છે? આપણો લઘુકોણ હોય, કાટકોણ હોય, ગુરુકોણ હોય કે વિપરીત કોણ હોય? તો સિમ્પલી તમને ખબર જ છે કે અહીંયા 0 થી 90 અંશનો ખૂણો હોય એ આપણો અહીંયા લઘુકોણ હોય છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં આપણો હોય છે લઘુકોણ. ઓકે, પછી અહીંયા આપણે ત્રીજો ખૂણો શોધવાનો છે ખૂણો PTW. તો ચલો આપણે અહીંયા શોધીએ. તો અહીં આને આપણે રિમૂવ કરીએ અને અહીંયા તમને દેખાય છે કે આ P બિંદુ, અહીંયા T બિંદુ અને અહીંયા W બિંદુ. તો અહીંયા જો આ તમારી રેખા 0 માંથી પસાર થાય છે, ભુજા સોરી તમે રેખા તો ભુજા કંઈ પણ કહી શકો છો. અને બીજું સોરી અહીંયા કિરણ આવશે. અને આ જે બીજું કિરણ છે અહીંયા એ અહીંયા ક્યાંથી પસાર થાય છે? 100 થી થોડું ઉપર છે અને 110 થી નીચે છે. ક્યાંથી પસાર થાય છે? કદાચ 100 અહીંયા 105 છે, 104 અને 103 માંથી પસાર થાય છે. તો આપણે આ જે ખૂણો છે PTW 103 અંશનો બનશે. તો અહીંયા તમે લખી શકો છો કે જે આપણો ખૂણો છે અહીંયા, ચલો આપણે અલગ પેનથી લખીએ અહીંયા કે ખૂણો PTW એ તમારો 103 અંશનો ખૂણો છે. અને જે 103 અંશનો ખૂણો હોય એ શેમાં આવશે? તમારો લઘુકોણમાં આવશે, કાટકોણમાં આવશે, ગુરુકોણમાં આવશે કે વિપરીત કોણમાં આવશે? તમે નક્કી કરો. ચલો તમને ખબર જ છે કે 90 અંશ કરતાં ખૂણો મોટો થઈ જાય અને 180 અંશ કરતાં નાનો હોય તો એ આપણો અહીંયા ગુરુકોણ બની જાય. તો અહીંયા આપણે લખીશું કે આ ખૂણો શું છે? અહીંયા આપણો ગુરુકોણ છે. હવે આપણને ત્રીજો ખૂણો અહીંયા શોધવાનો કીધો છે કે વિપરીત WTP. તો ક્યાં છે અહીંયા WTP? ચાલો તમને બતાવું કે અહીંયા આ રહ્યું આપણું W બિંદુ, અહીંયા T અને અહીંયા P. જે હાલ આપણે ખૂણો શોધ્યો PTW કહો અથવા તમે WTP કહો. જો અહીંયા જો તમે આ PTW કહો કે અહીંયાથી તમે અહીંયા WTP કહો, તમારો ખૂણો તો અહીંયા સેમ જ આવશે. તો આ આપણને ખૂણો મળશે 103 અંશનો. પણ અહીંયા આપણે શોધવાનું શું છે? વિપરીત તમારો WTP. એટલે કે આ તમારે ખૂણો અહીંયા શોધવાનો છે વિપરીત એટલે કે વિરુદ્ધ સાઈડનો અહીંયા. તો અહીંયા આપણે જે ટોટલ તમારો ખૂણો કેટલાનો હોય અહીંયા 360 અંશનો ખૂણો હોય. એમાંથી અહીંયા જો આ સાઈડનો ખૂણો આપણે જે છે 103 અંશ બાદ કરીએ તો આપણને અહીંયા વિપરીત WTP મળી જાય. તો કેટલો મળશે અહીંયા? ચલો આપણે કરીએ અહીંયા કે અહીં તમે લખશો. ચલો આપણે અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ કે વિપરીત કયો ખૂણો આપણે શોધવાનો? તો અહીંયા WTP ખૂણો અહીંયા લખવો પડશે. ખૂણો WTP બરાબર અહીંયા 360 અંશ માઇનસ 103 અંશ. તો અહીંયા 360માંથી 103 બાદ કરીશું તો આપણને અહીંયા 257 અંશ મળશે. અને આપણને જો અહીંયા વિપરીત ખૂણો આપણે શોધવાનો હતો તો વિપરીત ખૂણો શું હોય? હંમેશા તમારો 180 કરતાં મોટો હોય અને 360 અંશ કરતાં નાનો હોય. તો આપણને કેવો ખૂણો મળ્યો? અહીંયા 180 અંશ કરતાં મોટો અને 360 અંશ કરતાં નાનો મળ્યો. અને આપણને જે અહીંયા આપણે જે વર્ગીકૃત કરવાનું હતું તો કેવો ખૂણો છે? અહીંયા આપણો વિપરીત કોણ જ છે. કેમ કે આપણને શોધવાનું જ અહીંયા વિપરીત WTP કીધું હતું. તો કેવો ખૂણો છે? અહીંયા આપણો વિપરીત કોણ છે. તો તમને સમજ પડી ગઈ. જે પહેલો ખૂણો હતો PTR એ લઘુકોણ હતો, બીજો ખૂણો PTQ એ પણ લઘુકોણ હતો, ત્રીજો ખૂણો અહીંયા PTW એ ગુરુકોણ હતો અને જે વિપરીત WTP હતો એ આપણો અહીંયા વિપરીત કોણ જોઈએ. કેમ કે આપણને ખૂણોને અહીંયા વિપરીત કોણ શોધવાનું કીધું હતું. તમને જ્યારે પણ કોઈ વિપરીત કોણ શોધવાનું કહે તો અહીંયા તમે આવી રીતે વિપરીત કોણ ક્યારે શોધવા જશો? તો તમને આ સાઈડનો ખૂણો અહીંયા ખબર હોય તો તમારે સિમ્પલી 360માંથી બાદ કરશો તો તમને અહીંયા વિપરીત કોણ મળી જશે.
એમ કે તમારા કોણ માપકમાં હંમેશા તમારું કેટલું માપ હશે? અહીંયા 0 થી લઈ અને 180 અંશનું હશે. ક્યારે પણ તમે કોઈ વિપરીત કોણને માપી શકશો નહીં કોણ માપકની મદદથી. તો તમારે જે અહીંયા સિમ્પલી આગળનો જે ખૂણો હોય એને અહીંયા 360માંથી બાદ કરી લેશું તો અહીંયા તમને વિપરીત કોણ મળી જશે. ઓકે, સમજણ પડી ગઈ તમને? તો ચલો આપણે આગળ વધીએ અને અહીંયા આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આપણો છેલ્લો પ્રશ્ન છે જે છે ચાલો આપણે અહીંયા શોધીએ. તો એને આપણે અહીંયા રકમ વાંચીશું અને સિમ્પલી આપણે અહીંયા સોલ્યુશન મેળવીએ. તો આકૃતિમાં અહીંયા ખૂણો TER 80 અંશ છે. તો અહીંયા તમને આ જે ખૂણો TER છે અહીંયા એ આપણો અહીંયા 80 અંશનો ખૂણો છે. ઓકે, આપણે લખેલું છે. તો ખૂણો અહીંયા BETનું માપ શું હશે અને ખૂણા CETનું માપ શું હશે? તો ચલો આપણે અહીંયા શોધીએ. તો પહેલાં તો જો અહીંયા ચલો તમે આ 80 અંશનો ખૂણો ભૂલી જાઓ. જો આ તમારો અહીંયા શું છે? BER આપણો સરળ કોણ છે. એમાંથી અહીંયા આપણી આ એક કિરણ પસાર થાય છે તો આપણને અહીંયા 2 90 અંશના ખૂણા મળે છે. એક છે અહીંયા આપણો SER અને આ સાઈડ પણ અહીંયા તમને 90 અંશનો ખૂણો મળે છે BES. તો ચલો આપણે અહીંયા લખી દઈએ બંને ખૂણા કે અહીંયા ખૂણો SER અને જે પેલી સાઈડનો ખૂણો હતો આ સાઈડનો ખૂણો અહીંયા BES. તો ખૂણો BES આપણા માટે અહીંયા 90 અંશનો છે. કેમ અહીંયા બંને ખૂણા 90 અંશના લખ્યા? કેમ કે જે આપણે ખૂણા શોધવાના છે એમાં તમને આ બંને ખૂણા અહીંયા ઉપયોગી થશે. તો ચલો હવે આપણે ગણતરી કરીએ. તો અહીંયા જો ચલો હું તમને ઝૂમ કરીને બતાવું કે જો આ ખૂણો તમારો અહીંયા 90 અંશનો હોય અને આ ખૂણો તમારો 80 અંશનો હોય તો જે વધેલો ખૂણો કેટલાનો હશે? અહીંયા 90 - 80. તો એ આપણને કેટલું મળશે? અહીંયા 10 અંશનો મળશે. તો તમે અહીંયા લખી શકો છો કે ખૂણો SET આપણો કેટલો હશે? અહીંયા 10 અંશનો હશે. સિમ્પલ તમને સમજણ પડી ગઈ કે આખો અહીંયા 90 અંશનો છે એમાંથી 80 કટ થઈ ગયો તો વધ્યો કેટલો? અહીંયા તમારો 10 અંશનો. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો SET અહીંયા આપણો 10 અંશનો ખૂણો છે જે આપણે અહીંયા શોધવાનો હતો. જો અહીંયા તમારે SET શોધવાનો હતો તો એક ખૂણાનો માપ આપણને મળી ગયો. હવે અહીંયા આપણે બીજો કયો ખૂણો શોધવાનો હતો? તો ખૂણો BET. તો BET કેટલો મળશે આપણને? અહીંયા જો ક્યાં છે BET? તો અહીંયા BET આ આપણો ખૂણો BET. તો અહીંયા જો પહેલાં તો અહીંયા આ ખૂણો 90 અંશનો છે કે BES અને એમાં તમારે આ 10 અંશ એડ કરવાનું છે. તો BET કેટલો મળશે આપણને? અહીંયા 100 અંશ મળશે. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો BET આપણને અહીંયા 100 અંશનો મળશે. તમને કોન્સેપ્ટ સમજણ પડ્યો? આ તમારો 90 અંશનો ખૂણો અને આમાં તમારું 10 એડ થયું. પહેલામાં તમારું શું થયું હતું કે 90માંથી 80 બાદ કરીએ એટલે આપણને 10 મળ્યું હતું. આમાં હવે આપણે 90માં 10 એડ કરીએ કારણ કે આપણને અહીંયા SET ખબર છે. તો આપણને 100 અંશનો ખૂણો BET મળી ગયો. જે આપણે બંને ખૂણા અહીંયા શોધવાના હતા કે ખૂણો BET અને SETનું માપ શોધો તો આપણે બંને અહીંયા ખૂણાના માપ શોધી લીધા. ઓકે, તો સિમ્પલી અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. હવે આગળના લેક્ચરમાં જે આપણા થોડાક દાખલા બાકી છે એની આપણે છેલ્લા લેક્ચરમાં ગણતરી કરીશું. એની સાથે અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા ગણિત શીખવા મળે. તો મળીશું આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે.